શહેરના નવલખી मैदान खाते हस्तकला उत्सव प्रदर्शन सह वेचाणનું आयोजन। વાત કરીએ સમાચારની તો દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવરાત્રીના પર્વ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા વડોદરા શહેરના નવલખી मैदान ખાતે હસ્તકલા ઉત્સવ પ્રદર્શન સહ વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે। માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા આયોજન થાય છે। વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વિવિધ શહેરોમાં આ પ્રમાણે પ્રદર્શનનું આયોજન થાય છે। વડોદરા ખાતે ગુજરાતના ખૂણે ખૂણેથી પોતાના હસ્તકલાનું પ્રદર્શન સહ વેચાણ કરવા કલાકારોએ સ્ટોલ લગાવ્યા છે। કુલ 250 કલાકારોએ આ પ્રદર્શનમાં ભાગ લીધો છે। તારીખ 5 માર્ચથી 15 માર્ચ સુધી આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। આજે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લા, सांसद रंजनबेन भट्ट, मेयर पिंकीबेन सोनी और धारासभ्य योगेश पटेल तथा केवुर रोकड़ियाना हस्ते आ प्रदर्शनનું उद्घाटन કરવામાં આવ્યું હતું। સંસ્કારી નગરી વડોદરા ઉત્સવની ભગવાન મહાદેવનો શિવરાત્રિનો પર્વ આવી રહ્યો છે અને વડોદરાના આપણા લોકપ્રિય ધારાસભ્ય યોગેશભાઈ દ્વારા દર વર્ષે શિવ પરિવારની નગરમાં યાત્રા થાય એનું ખૂબ સુંદર મજાનું આયોજન કરતા હોય અને એની સાથે સાથે ગુજરાત સરકાર દ્વારા આજથી લઈ એટલે કે 5 તારીખથી 15 તારીખ સુધી આ કલા મહોત્સવનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। 250 જેટલા અલગ અલગ સ્ટોલ સાથે કારીગરોએ પોતે બનાવેલી પોતે કેટલાય બહેનોને રોજગારી આપે અને એના દ્વારા બનાવવામાં આવેલી આપણી સૌની જીવન જરૂરિયાતની બધી જ વસ્તુનું અહીંયા પ્રદર્શન રાખવામાં આવ્યું છે। ગુજરાત સરકાર હંમેશા દરેક કારીગરોને પ્લેટફોર્મ આપવાનું કામ કરે છે। આજે અહીંયા નવલખી ગ્રાઉન્ડ ખાતે પણ એ જ રીતનું સરસ મજાનું 250 સ્ટોલ સાથેનું આ ઉત્સવનું અહીંયા આયોજન થયું છે। આપના માધ્યમથી તમામ વડોદરાવાસીને અહીંયા મુલાકાત માટે આવવા માટે ચોક્કસ આમંત્રણ આપું છું અને અમારી બહેનોને ખાસ કે આપણને ગમતી બધી જ વસ્તુ અહીંયા છે, ઘરની કે આપણને પહેરવાની, સજાવવાની, આ બધી જ વસ્તુ અને કારીગરોએ જાતે બનાવેલી આ ચીજ વસ્તુ છે। જરૂર આપ અહીંયા પધારશો એવું પણ હું આમંત્રણ આપું છું। ધન્યવાદ। વડોદરા શહેરમાં મહાશિવરાત્રિ પૂર્વે સત્યમ શિવમ સુંદરમ ગ્રુપ દ્વારા ભગવાન શિવજીના પરિવારની શિવ પરિવાર સાથે શિવજીની સવારીથી લઈ અને અઢળક અનેક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે। એમાંના જ એક કાર્યક્રમનું આયોજન એટલે શિવોત્સવ પ્રદર્શન કમ વેચાણનો આ કાર્યક્રમ જેમાં આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વોકલ ફોર લોકલના સ્વપ્નને પણ સાર્થક કરી શકીએ તેમ
અહીં આજે વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે પ્રદર્શન કમ વેચાણનું અહીંયા જે એક્ઝિબિશન હતું તેનું શુભારંભ કરવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતમાંથી અલગ અલગ શહેરોમાંથી કારીગરો પોતાની બનાવેલી વસ્તુઓ, પોતાની પ્રોડક્ટ લઈ અને અહીં આવ્યા છે. વિવિધ 50થી વધારે જેટલા સ્ટોલ અહીંયા લગાવવામાં આવ્યા છે અને અલગ અલગ શહેરોની જે સ્પેશિયાલિટી છે તે બધું એક સ્થળે ઉપલબ્ધ થશે. સાથે સાથે ઘણી વખત જે લોકકલા છે અને લોક સંસ્કૃતિના અનુપમ નમૂના છે, જે બહેનો ઘણી વખત આપણી જે ભારતીય બહેનો છે તો કોઈ કારણસર ઘરની બહાર જઈ શકતી નથી, પરંતુ ચોક્કસ એમને પોતાના ઘરમાં રહીને પણ પરિવારને આર્થિક ટેકો આપવો છે. ત્યારે કદાચ એજ્યુકેશન એટલું બધું ન હોવા છતાં એમની પાસે કલા, કૌશલ્ય અને પ્રાવીણ્ય છે. તો આ કલા, કૌશલ્ય અને પ્રાવીણ્ય દ્વારા એ ઉત્તમ નમૂનાઓ બનાવી અને આ જે ખરીદનાર છે એને ડાયરેક્ટ આ નમૂનાનું વેચાણ કરી શકે એના માટે પણ એક પ્લેટફોર્મ પૂરું કરવામાં આવે છે. તો ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. હું સમગ્ર શહેરવાસીઓને ખૂબ શિવરાત્રિ નિમિત્તે ખૂબ અભિનંદન પાઠવું છું અને 10 દિવસ ચાલનારા આ પ્રદર્શન કમ વેચાણના એક્ઝિબિશનમાં ચોક્કસ મુલાકાત લઈએ. સમગ્ર ગુજરાતના વિવિધ શહેરોમાંથી, પછી કચ્છના હોય, પાટણના હોય, અમદાવાદ હોય, ભાવનગર હોય કે સુરેન્દ્રનગર હોય. જેમ કે અહીં એક અમદાવાદનો સ્ટોલ છે જ્યાં તોરણ અને વોલપીસ વિવિધ પ્રકારની વસ્તુઓનું વેચાણ થાય છે. મારા દ્વારા એમને પૂછવામાં આવ્યું ત્યારે લગભગ 200થી 300 જેટલી બહેનોને એમના દ્વારા મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવે છે. બહેનોએ મટીરિયલ દ્વારા અલગ અલગ તોરણ છે, વોલપીસ છે અને વિવિધ નમૂનાઓ બનાવે અને પછી પાછા એમને એ માટેની મજૂરી આપવામાં આવે છે. એક નમૂનાના 15થી 20 રૂપિયા આપવામાં આવે. રોજે રોજ બેન 200થી 250 જેટલા નમૂના બનાવી અને ઘેર બેઠા પણ એમની રોજગારીનું આ રીતે નિર્માણ થતું હોય છે. એકબીજાને ઇન્ટરકનેક્ટેડ કહી શકાય કે એક ભારત શ્રેષ્ઠ ભારતનો અર્થ પણ અહીં સાર્થક થાય છે. હું આ બદલ સમગ્ર આ જે એક્ઝિબિશનમાં જે બધા વિવિધ શહેરોમાંથી આવ્યા છે તે સૌ અલગ અલગ શહેરોના આપણા પરિવારજનોને હું શુભેચ્છાઓ પાઠવું છું.